ઉત્તરાખંડનું ધાર્મિક સ્થળ જોશીમઠ ડૂબી રહ્યું છે। શા માટે ડૂબી રહ્યું છે? કયો વિકાસ છે જે ડૂબાડી રહ્યું છે જોશીમઠને ખાઈમાં? વાત કરશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું છું તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું જોશીમઠ કે જે ધાર્મિક મહાત્મય પણ ધરાવે છે, આ ગામ હવે ઘસી રહ્યું છે। આ ગામની જમીન સ્લાઇડ થઈ રહી છે અને ખાઈમાં પડવાની તૈયારીઓ કરતી હોય તેવી સ્થિતિ છે। સમાચારો વાંચ્યા હશે, અખબારોમાં, માધ્યમોમાં તમે માહિતી મેળવી હશે કે 600 કરતાં પણ વધારે મકાનોમાં એવી ભયંકર તિરાડો પડી છે, જેના કારણે હવે મકાન રહેવા લાયક નથી, જોખમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા છે। આ સમાચારો વાંચ્યા હશે, પરંતુ આપણે વાત કરવી છે કે આ માનવ જાતને ખતરામાં મૂકવાવાળું વિકાસ કયું છે અને કયા વિકાસના કારણે આ ભોગ લેવાઈ રહ્યો છે કુદરતી સંપદાનો અને ચમોલી જિલ્લા। વાત કરીએ જોશીમઠની ભૌગોલિક પરિસ્થિતિની, તો ભૌગોલિક પરિસ્થિતિ જોશીમઠની કંઈક એવી છે કે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી જોશીમઠ 288 કિલોમીટર જેટલું દૂર આવેલું છે। દરિયાની સપાટીથી 1890 મીટર સુધી ઊંચાઈ જોશીમઠની છે। ગઢવાલની પહાડીઓ છે, હિમાલયની પહાડીઓનો એક આ વિસ્તાર છે ગઢવાલ, જ્યાં જોશીમઠ આવેલું છે, જેને આપણે જ્યોતિર્મઠ તરીકે પણ ઓળખીએ છીએ। જોશીમઠની આસપાસની વાત કરીએ અને કઈ પ્રકારે જોશીમઠ પહોંચાય, તો દેહરાદૂનથી ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ અને કર્ણપ્રયાગ થઈ ગોપેશ્વર થઈ અને પહાડીના ઢાળ પર પહોંચીએ ત્યારે અંતમાં આવે છે જોશીમઠ। આ જોશીમઠ હિન્દુ ધર્મના પવિત્ર ધર્મસ્થાન બદ્રીનાથ જવાના માર્ગમાં રસ્તામાં પડે છે, માટે જોશીમઠની મુલાકાત પણ આપણે કરી હશે। સાથે શંકરાચાર્યની વાત કરીએ તો શંકરાચાર્યએ સ્થાપેલા 4 મઠોમાંનો એક મઠ એટલે જ્યોતિર્મઠ આ જોશીમઠ ગામમાં આવેલો છે। તેના કારણે પણ અલાયદું મહત્વ રહ્યું છે આ સ્થળનું। જોશીમઠના ધાર્મિક મહત્વને આપણે સમજ્યા, ભૌગોલિક પરિસ્થિતિને પણ આપણે બેઝિક રીતે સમજી લીધી, ત્યારે આપણે હવે સમજવું જરૂરી છે કે જોશીમઠની હાલની સ્થિતિ કઈ રીતની છે અને શા માટે હાલની આ સ્થિતિ નિર્માણ થઈ છે। વાત કરીએ તો જોશીમઠ હાલ ડૂબી રહ્યો હોય તેવી સ્થિતિ છે, કારણ કે લેન્ડસ્લાઇડિંગ થઈ રહ્યું છે, જમીન ધીરે ધીરે ઘસી રહી છે ખાઈ તરફ। આ મકાનોમાં ગંભીર તિરાડો પડી રહી છે, 600 કરતાં વધારે મકાનો રહેવા લાયક રહ્યા નથી, માટે સરકારે હવે તેમને આખરે જઈ અને સ્થળાંતરિત કરવાનું શરૂ કર્યું છે। ગામમાં આવા મકાનોમાંથી લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા। સરકારે જાહેરાત પણ કરી છે કે હવે લોકોને સરકાર ભાડું ચૂકવશે, સરકાર ત્યાંથી એ લોકોને રેસ્ક્યુ કરી બહાર લાવી રહી છે। ત્યારે જો આસપાસની વાત કરીએ તો 20,000 કરતાં વધારે લોકોનું જે આ ગામ છે જોશીમઠ, એની આસપાસ ચારે તરફ જાણે નદીઓ છે, નાળા છે, પર્વત છે અને ત્યાંની જે ખૂબસૂરતી છે તે પર્યટકોને પણ આકર્ષે છે। વાત કરીએ ત્યાંના નદી નાળાની, તો એક તો ધોળીગંગા નદી છે, જ્યારે બીજી અલકનંદા મોટી નદી છે। વિવિધ પ્રયાગો નિર્માણ કરતી અલકનંદા આગળ વધે છે ત્યારે એમાં અનેક ઝરણાઓ જે પહાડોમાંથી આવે છે તે સમાય છે। ગ્લેશિયરમાંથી પીગળતું પાણી ઝરણાના સ્વરૂપે નીચે આવે છે, મળે છે નદીને અને વિશાળ નદી ગુગવાટ કરતી જાય છે। પરંતુ જ્યારે વાત કરીએ ગુગવાટ કરતી નદીની અને વિશાળ વિપુલ માત્રામાં પાણીની, ત્યારે ધ્યાન ખેંચાયા સિવાય ના રહે વીજળી ઉત્પાદન માટે। આવું જ કંઈ ધ્યાન ગયું એનટીપીસીનું, અને એનટીપીસીનું ધ્યાન ખેંચાતા ત્યાં શરૂઆત થઈ વીજ ઉત્પાદન કેન્દ્ર માટે પ્લાન્ટ બનાવવાની। હવે જે આ શરૂઆત થઈ રહી છે તેની આપણે વાત કરીએ કે સ્થિતિનું નિર્માણ અગાઉથી જ થઈ રહ્યું હતું, ત્યારે વચ્ચે આવે છે એક પ્લાન્ટ જેના પર આંગળી ચીંધાય છે અને જેના પર સ્થાનિક સમાજ સેવકો દ્વારા પણ સવાલ પેદા કરવામાં આવ્યા કે પ્લાન્ટ દ્વારા ખોદવામાં આવતી જે ટનલ છે, આ ટનલ નુકસાનદેહ છે, કારણ કે આ પહાડો આ ટનલને ખમી નહીં શકે। બીજો એક પ્રશ્ન છે, જે પ્રશ્ન કંઈક એવો છે કે આ જોશીમઠની આસપાસથી એક પસાર થઈ રહેલો બાયપાસ રોડ છે, જે રોડ આમ જોવા જઈએ તો પર્યટકોની સરળતા માટે, સાથે જ ઇન્ડિયન આર્મીને, કારણ કે ત્યાં નેપાળ અને ચાઇનાની સરહદ પણ લાગે છે, તો આ સરહદ સુધી સૈન્ય લશ્કરને પોતાના દળને પહોંચાડવામાં સરળતા રહે, સાથે જ જરૂર પડીએ ઇમરજન્સી વાહનો પણ પસાર થઈ શકે, માટે નિર્માણ કરવામાં આવી રહ્યો છે। પરંતુ આ સડક પણ ઘાતક આજે સાબિત થઈ રહી છે હિમાલયની પહાડીઓ માટે અને ખાસ કરી ઉત્તરાખંડની પહાડીઓ માટે।
એનટીપીસીની વાત કરીએ તો એક ટનલ બની રહી છે, જે ટનલ તપોવનમાં બની રહી છે અને બીજી સેલંગથી બનાવાઈ રહી છે. આ બે ટનલોને સ્થાનિક આગેવાનો, સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ અને લોકો માને છે કે આ ટનલના કારણે વધારે સ્થિતિ વણસી છે, જેનું કારણ છે હાલની પેદા થયેલી ભૂસ્ખલનની સ્થિતિ કે જે ઉત્તરાખંડમાં વારંવાર જોવામાં આવે છે. આ બાબતે અભ્યાસ કરતા અમે પહોંચ્યા ડાઉન ટુ અર્થના એક અહેવાલ સુધી, જેમાં ખંડ ખંડ થઈ રહેલા ઉત્તરાખંડ માટે જવાબદાર કોણ અને ક્યાં જઈ વસશે આ ઉજળેલા લોકો. આ ટાઇટલથી પ્રસિદ્ધ થયેલો એક અહેવાલ છે, જેમાં સામાજિક કાર્યકર અતુલ સતીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે તેમણે ઓક્ટોબર મહિનામાં થયેલ વરસાદ બાદ જ નવેમ્બર 2021માં તંત્રને રજૂઆત કરી પ્રભાવિતોને અન્યત્ર વસાવી દેવા માંગણી કરી હતી, પરંતુ તંત્રએ કોઈ ધ્યાન ના આપ્યું. બાદમાં તેમના અનુરોધના કારણે ભૂવૈજ્ઞાનિકોના એક ગ્રુપે સર્વેક્ષણ કરી રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ સાથે જોડાયેલા નવીન જુયાલ અને કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના એસપી સતી અને શુભ્રા શર્મા પણ સામેલ હતા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જોશીમઠ આસપાસના ટોળાઓ ખૂબ નાજુક છે અને તેમાં અસ્થિરતા જોવા મળી છે, માટે તેનું વ્યાપક અધ્યયન થવું જરૂરી છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવે છે કે બાદમાં રાજ્ય સરકાર સફાળી જાગી અને ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પિયુષ રોતેલા, CSIRના શાંતનુ સરકાર, IIT રૂડકીના BK માહેશ્વરી અને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મનોજ કેસ્ટા અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના સ્વપ્નામિતા ચૌધરી દ્વારા જોશીમઠ મામલે સપ્ટેમ્બર 2022માં એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. આ અહેવાલમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં તાત્કાલિકપણે વિકાસાત્મક કાર્યોને રોકી દેવા જોઈએ, કારણ કે આ પહાડ ખંડિત થઈ રહ્યા છે, આ પહાડ ખતરામાં છે. આ અહેવાલ બાદ પણ સરકાર સમજતી ના હોય એ પ્રકારે વિકાસના કામ શરૂ રહે છે અને એ જ ગતિથી વિકાસ માટેની હરણફાળ શરૂ થાય છે. આ હરણફાળ શરૂ થતાં માનવ જાતિ જોખમમાં મુકાઈ રહી છે, સાથે જ બાયોડાયવર્સિટી અને પર્યાવરણનો પ્રશ્ન પણ પેદા થયો છે, કારણ કે જ્યારે પહાડ પરથી પથ્થર પણ ખસશે તો તેની અસર હજારો જગ્યાએ પર્યાવરણને અને બાયોડાયવર્સિટીને થતી હોય છે. ત્યારે તો ઉત્તરાખંડમાં આપણે જોઈએ તો ગત વર્ષમાં જ અનેક ઘટનાઓ સામે આવી જે ભૂસ્ખલનની હતી. અનેક લોકો આ ભૂસ્ખલનના ભોગ બન્યા, કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા, જ્યારે કેટલાક લોકોને, પ્રવાસીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો. આ બાબતને વધારે અને સારી રીતે સ્પષ્ટતાપૂર્વક સમજવા માટે અમે પ્રયાસ કર્યો મળવાનો અનિલ ગુપ્તાને, કે જેઓ IIMના પૂર્વ પ્રોફેસર રહ્યા છે, પદ્મશ્રી છે, જેઓ આ બાબતને સારી રીતે સમજાવી શકે. શું કહે છે આ મામલે अनिल गुप्ता, એ તમે સાંભળો. मैं आपसे पहला तो सबसे पहला सवाल ये करूँगा कि माहौल यही है कि अखबारों में या तो पढ़ने जाए तो वेबसाइट पे यही बात आती है, जोशीमठ डूब रहा है. आपका क्या मानना है, इसका रीज़न क्या है और कैसे ये सारी पूरी प्रक्रिया ये भयावह स्थिति तक आ गई? पहले तो हमें ये समझना होगा कि हिमालय बहुत जवान पहाड़ है, जो दुनिया भर में अलग अलग पहाड़ हैं, उसमें हिमालय की उत्पत्ति और उसकी जो संरचना है वो उतनी पुरानी नहीं है जितनी और बहुत से पहाड़ों की है. तो इसके कारण कई जगह पर अगर हम पर्यावरण की सीमाओं का ध्यान नहीं रखेंगे तो चट्टानों के हिलने की और हटने की अपनी जगह से संभावना रहती है. हम सब जानते हैं कि उत्तराखंड में लैंडस्लाइड काफ़ी होते हैं, भूस्खलन काफ़ी होता है, जिसकी वजह से कई बार पहाड़ अपने आप गिरना शुरू हो जाते हैं बारिश के टाइम में ख़ास तौर से. लेकिन उसके अलावा भी ये हमारी पूर्वोत्तर भारत की भी समस्या है, ऐसा नहीं कि सिर्फ पश्चिमी हिमालय की बात ही है, पूर्वी हिमालय में भी ये समस्या है. लेकिन इस क्षेत्र में ज़्यादा कई कारण हैं. एक तो वहाँ पर जो हाइड्रो प्रोजेक्ट हुए, जो जिसकी वजह से टनल बनी या और भूस्खलन हुआ, उससे वहाँ के चट्टानें हिल गई, काफ़ी हद तक पानी में बहुत ज़्यादा निकला वहाँ से. उसकी वजह से जैसे मैंने कहा कई बार लोगों को कि भाई नदी जो है वो जेट वाटर जेट ना बन जाए, यानी कि काटना ना शुरू कर दे वो पहाड़ों को. अभी तक तो पहाड़ों में उसको समेटा हुआ था, क्योंकि उसकी तलहटी से आपने मिट्टी निकाल ली, उसके किनारे पे आपने बस्ती बना ली, तो जो पेड़ों की जड़ों में जो मिट्टी को बांधा था, चट्टानों को बांधा था, वो पेड़ भी गिर गए, वहाँ से चले गए. तो उसकी वजह से चट्टानों को बांध के रखने की व्यवस्था कमज़ोर हो गई. फिर जो तीर्थयात्री जाते हैं उसका भी प्रभाव पड़ता है, क्योंकि वो ज़्यादा संख्या में जाएंगे, ज़्यादा हॉबी बनेंगे, ज़्यादा जगह में दखल पड़ेगा हमारा, तो प्रकृति की सीमा फिर से उल्लंघित होती है. तो मेरा कहना तो ये है कि हमें हाइड्रो प्रोजेक्ट तो चाहिए, हमें ऊर्जा चाहिए, लेकिन वो बजाय एक बड़ा प्रोजेक्ट एक जगह लगाएं, इसकी जगह हमें छोटे छोटे प्रोजेक्ट लगाने पड़ेंगे.
हमें गांव के लिए हाइड्रैम लगाने पड़ेंगे ताकि थोड़े थोड़े गांव की ऊर्जा भी की ज़रूरत पड़ सके। उद्योगों के लिए बड़ी बड़े का साधन चाहिए, और हाइड्रो पावर जो है वो सबसे क्लीन एनर्जी में माना जाता है, जिसका कि प्रदूषण सबसे कम होता है। लेकिन हाइड्रो पावर से जो नुकसान वहाँ के पर्यावरण को हो रहा है, वहाँ की चट्टानों को, वहाँ के पहाड़ों को हो रहा है, उसका अंदाजा विशेषज्ञों को पहले था। ये ऐसा नहीं कि अभी पता चल रहा है, ये काफ़ी समय से काफ़ी विशेषज्ञों ने चेताया था, शायद हमने उतना ध्यान नहीं दिया उनकी बात पर। अब समय आ गया है कि हम हर एक तरीके से वहाँ की स्थिति को संभालें। इन लोगों को तो हटाना ही पड़ेगा, इसमें तो कोई बच्चा नहीं है, हमारे पास विकल्प। लेकिन आगे और ज़्यादा बड़ा विनाश ना हो, हमारे डैम जो बने हैं, बन रहे हैं, वो स्थिर रहें, इसके लिए ज़रूरी होगा कि हम वहाँ पर जो हमारा दखल है उसको कम करें। अपना डैम की अगर ऊंचाई को कम करना पड़े, कम दबाव डालना पड़े पहाड़ों पर, तो उसके बारे में सोचें। जो भी विकल्प हमारे विशेषज्ञ, हमारे इंजीनियर सजेस्ट करें, हमारे पर्यावरण विशेषज्ञ सजेस्ट करें, सलाह दें, उनका हम पालन करें। और कैसे हमको ये मानना पड़ेगा कि हर तीर्थ स्थल पर, पहाड़ों में खास तौर से, यात्रियों की संख्या में पाबंदी लगाई। बात ये है कि कई बार विकास की रफ्तार को तेज करने के लिए जो नीतियों को निर्माण करने वाले लोग हैं, वो कुछ पहलुओं का नज़रअंदाज कर देते हैं, और उसको नज़रअंदाज करने का नतीजा तुरंत तो नहीं आता है, लेकिन थोड़ा समय में आ जाता है। तो मैं फिर से कहूँगा कि पहाड़ हमारे बड़े संवेदनशील हैं, बहुत ही वहाँ पर फ्रेजाइल इकोसिस्टम जिसको बोलते हैं, बहुत नाजुक है ये पहाड़ों का सिस्टम। इसको हम ज़्यादा छेड़छाड़ी करेंगे तो इसके विनाशकारी परिणाम निकलेंगे। इसमें वहाँ के जो लोग रहने वाले हैं उनकी भी सूझबूझ का इस्तेमाल किया जाए। जो बुजुर्ग हैं जिन्होंने इन पहाड़ों को बहुत सालों से देखा है, वो भी जानते हैं कि कहाँ पर, किस रास्ते से, किस तरह से, किस तरह के विस्फोट से क्या इसका असर होता है, कहाँ तक होता है। तो मुझे नहीं लगता है कि अब हमें इसको और नहीं टालना चाहिए। जो पर्यावरण विशेषज्ञों की जो सलाह है उसको सर्वोपरि स्थान देकर हम थोड़ी सी ब्रेक लगाएं विकास की जो गति है उन क्षेत्रों में खास तौर से, और विकेंद्रीकृत विकास यानी कि छोटे छोटे हाइड्रो पावर के प्रोजेक्ट लगाएं बजाय बड़े प्रोजेक्ट लगाने के। तो उससे लोग को भी संतोष मिलेगा और पर्यावरण का भी। देखिए ऐसा है कि जब भी ऊर्जा पैदा करनी है पानी के बहाव से, तो हमें एक डैम बना के पहले पानी का स्तर बढ़ाते हैं, फिर टनल के जरिए पानी नीचे जाता है, तेज गति से जाता है, तो उससे टरबाइन घूमता है और जनरेटर पावर पैदा करता है, बिजली पैदा करता है। ये सीधा सा सिद्धांत है। अब उतना पानी का दबाव क्या वहाँ की चट्टानें सहन कर पाएंगी? क्या जिस गति से जो वाइब्रेशन पैदा होगी, उन वाइब्रेशन से चट्टानें क्या हिल जाएंगी, ढीली हो जाएंगी? क्या वहाँ की चट्टानें इतनी मजबूत हैं कि सहन कर सकें? ये सब काम जो हमारे विशेषज्ञ हैं उनको वो उसका अध्ययन करते हैं और समय से चेताते भी हैं। कई बार विभिन्न राय हो सकती है। जो लोग सिर्फ इंजीनियरिंग की बात करते हैं और जो लोग पहाड़ों की प्रकृति की बात करते हैं, उनमें थोड़ा विरोधाभास कई बार हो जाता है, क्योंकि इंजीनियर्स जो लोग जो हैं वो सिर्फ अपने एक मैकेनिकल तरीके से चीज़ों को तोड़ लेते हैं, वो पर्यावरण की तो समझ लेते हैं, उनकी नहीं होती है। लेकिन जो पर्यावरण विशेषज्ञ हैं उनकी बात पर ध्यान हमें देना चाहिए, और साथ ही ये समझना चाहिए कि कोई शक नहीं है कि ये हमारा सीमा के पास का इलाका है, तो हमारी सेनाओं को भी वहाँ जाने के लिए रास्ता चाहिए, वो भी एक देश की आवश्यकता है। लेकिन इन सब ये आवश्यकताएं ऐसी हैं जो बहुत आसानी से हल होने वाली नहीं, क्योंकि देश की सुरक्षा, ऊर्जा की आवश्यकता, उद्योगीकरण, विकास के लिए ऊर्जा के साधन, ये हमें चाहिए तो सही, लेकिन क्या हम इनको किसी तरीके से कम खंडित कर, पर्यावरण को कम खंडित कर इनकी ज़रूरतें पूरी कर लें, तो शेष मुझे लगता है कि शायद ज़्यादा अच्छा है। देखिए ऐसा है कि गुजरात और बंगाल 2 राज्य हैं जिनसे सबसे ज़्यादा यात्री पर्यटक वहाँ जाते हैं। गुजरात का योगदान पूरे देश में पर्यटकों की संख्या में सबसे ज़्यादा पेश है, और ये अच्छी बात है। गुजरात के लोगों की आस्था और उनके विश्वास की वजह से हमारे पर्यटन उद्योग को बहुत सहयोग मिला है। खाली पहाड़ों में नहीं, सब जगह जाते हैं, सब जगह। लेकिन जो तीर्थ स्थल है जहाँ से हमारी आस्थाएं जुड़ी हुई हैं,
वहाँ अभी हमें एक काफ़ी बड़ी सीमा को तय करने के लिए हमें बहुत बड़ी पाबंदी लगानी पड़ेगी, लोगों को समझाना पड़ेगा। हो सकता है कि हमें लॉटरी सिस्टम बनाना पड़े कि भाई हम 25 लाख नहीं, हम तो सिर्फ 25,000 ही लोग वहाँ पर पहुँचने देंगे साल के अंदर। वो 25,000 की लॉटरी निकलेगी ताकि किसी को अन्याय की भावना नहीं आए, कोई पहले बाद में न जाए। लेकिन अब वो मत नहीं रहेगा तो हम जाएंगे कहाँ? हमारी आस्थाएं कैसे बढ़ेगी आगे फिर? तो इसलिए उस स्थान को, उसकी पवित्रता को, उसके महत्व को बनाए रखने के लिए हमें वहाँ का जंगल, वहाँ की पहाड़ी, वहाँ के लोगों की जो समझ है, उनकी जो जीवन शैली है, उसको हमें समझना पड़ेगा। हमें सरकार को और भी तरीके सोचने पड़ेंगे उनकी आमदनी बढ़ाने के। सिर्फ पर्यटन से ही उनकी आमदनी बढ़ेगी ऐसा हम नहीं सोच सकते, क्योंकि ज़्यादा पर्यटन बढ़ाएंगे उनकी आमदनी बढ़ाने के लिए तो वहाँ का पर्यावरण दूषित होगा और फिर उसके बड़े दुर्गम परिणाम निकलेंगे। तो इसलिए आवश्यकताएं सबकी हैं, वहाँ के लोगों को भी चाहिए कि यहाँ के लोग जाएं वहाँ पर और उनके लिए आमदनी के साधन मिले। लेकिन और तरीके ढूंढने पड़ेंगे हमको उनकी आमदनी बढ़ाने के लिए। उनके शायद डायरेक्ट बैंक ट्रांसफ़र करना पड़ेगा, शायद हमको जो लोग वहाँ होकर आए हैं उन सबसे कहना पड़ेगा कि आप इसके लिए योगदान करें, इस क्षेत्र की सुरक्षा के लिए, अपने पवित्र तीर्थस्थलों की दूरगामी जीवन के लिए। तो शायद हम सबको मिलके, ये समस्या सिर्फ जोशीमठ की नहीं है ना, ये सारे देश की समस्या है। हम सबको इसके समाधान के लिए थोड़ा योगदान करने के लिए तैयार रहना चाहिए, ताकि हमारे हिमालय जो हमारे मुकुट हैं देश के, वो सुरक्षित रह सकें, स्थिर रह सकें और आने वाली हज़ारों पीढ़ियों तक अपनी जगह पर कायम रहे। तो इसके लिए हमारी पीढ़ी को अभी से इसके लिए योगदान करने के लिए तैयार रहना चाहिए। सारी पूरे देश को समझना चाहिए कि ये बहुत फ्रेजाइल इकोसिस्टम है, ये बहुत ही नाजुक सिस्टम है, जहाँ पर थोड़े दखल से बड़े बड़े नुकसान हो सकते हैं। उनको सुरक्षा के, वहाँ के लोग बचाएं पहाड़ों को, और वहाँ से फिर वो मतलब कम मजदूरी करने के लिए अपने यहाँ आए। आप देखो ना, पहाड़ के लोग आकर छोटे काम करते हैं ना शहरों में आकर, क्यों? क्योंकि उन्होंने जंगल बचाया था। वो चाहते सारे पेड़ों काट के भेज देते थे तो वो भी अमीर हो सकते थे ना। तो पर्यावरण की सुरक्षा करने वाले हमारे पहाड़ में रहने वाले लोगों के लिए हमें जीवन यापन के सुंदर तरीके, अच्छे स्कूल, अच्छी व्यवस्था वहाँ करेंगे तो वहाँ के बच्चे वहाँ पर पढ़ पाएंगे और उद्योगों में लग पाएंगे। और वहाँ पर हमें सिर्फ पर्यटकों के जरिए ही उनकी आमदनी बढ़ानी है ऐसा नहीं सोचेंगे उसको, बल्कि पूरे अलग अलग क्षेत्रों में बांटेंगे तो शायद पहाड़ भी सुरक्षित रहेंगे, पहाड़ों के लोगों की भी आमदनी बढ़ेगी। अनिल गुप्ताએ કહ્યું એ પ્રકારે આપણી આગામી પેઢીને પણ સમજવું પડશે। ત્યારે વાત કરીએ ઉત્તરાખંડની ફરીથી, તો ઉત્તરાખંડના હાલત માત્ર આ ચમોલી વિસ્તારના એક જોશીમઠ પૂરતી સીમિત નથી રહેતી। ડાઉન ટુ અર્થના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા 484 ગામોને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમના પુનર્વાસન માટે સરકાર પ્રયાસ કરી રહી છે। જ્યારે 70 ગામ તો અતિ સંવેદનશીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું વર્ષ 2012ના રિપોર્ટમાં। વર્ષ 2021માં ફરીથી એક રિપોર્ટ બને છે। આ રિપોર્ટના આંકડાઓ ફરીથી બદલ્યા હશે, પરંતુ વિચાર કરો કે 484 ગામ છે જેના પર જોખમ મંડરાઈ રહ્યું છે ભૂસ્ખલનનું અને ગામને તો નાબૂદ થાય તેવી પરિસ્થિતિ આવી છે। पर्यावरण માટે જાગૃત રહેજો, આ અમારી અપીલ છે। આ અપીલ સાથે મને અહીંયા જ વિરામ આપો। આ પ્રકારના અહેવાલ સમાચારો મેળવતા રહેવા માટે નવજીવન ન્યૂઝની અમારી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।